विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज भगवाना कोर्स धोरण 10 विषय विज्ञान। आज रोज આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાના છીએ। અગાઉના વિડિયોમાં આપણે એસિડ બેઝના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો, જેમાં એસિડના ભૌતિક ગુણધર્મો વાત કરીએ તેમાં સ્વાદે ખાટા, બરાબર, એ ભૂલા પ્રમાણે એસિડ ભૂરા રિપસને લાલ બનાવે છે, સ્પર્શે દાહક હોય છે। જ્યારે બેઝની વાત કરી હતી તેમાં આપણે કહ્યું બેઝ સ્વાદે તોરા હોય છે જે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। આપણે ભૌતિક ગુણધર્મોની વાત બધી કરી હતી। ત્યારબાદ સૂચક રંગ પરિવર્તન દર્શાવતો એક પદાર્થ છે। એસિડ બેઝની હાજરીમાં તે રંગ પરિવર્તન કરે અને આપણે સૂચક એવું નામ આપ્યું હતું। સૂચકના પ્રકાર હતા કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક અને ઘણેન્દ્રિય સૂચક। ઘણેન્દ્રિય સૂચકની આપણે વાત કરી હતી, જેમાં લવિંગનું તેલ, ડુંગળી, આ બધા પદાર્થોની વાત કરી હતી। કૃત્રિમ સૂચકો મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, આ બધા કૃત્રિમ સૂચકો હતા। તો આવા આપણે સૂચકોની માહિતી મેળવી એના ગુણધર્મો અભ્યાસ કરો। આ જ રોજ આપણે રાસાયણિક ગુણધર્મો અભ્યાસ કરવાના છે। લિટમસ પેપર વડે એસિડ અને બેઝની પરખ કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો આપણે એક નાની પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ છીએ। તો પ્રવૃત્તિ, અહીં બે દ્રાવણ છે, એક દ્રાવણ A અને બીજું દ્રાવણ B। લાલ અને ભૂરું બે લિટમસ પેપર છે। વારા પરથી આપણે લાલ લિટમસ પેપરને દ્રાવણ A માં આપણે ડુબાડીએ। જોઈ શકીએ છીએ કે લાલ લિટમસ પેપર દ્રાવણ ઉગાડતા એસિડમાં આપણે ડુબાડી અથવા દ્રાવણ A માં ડુબાડ્યો તો કોઈ રંગ પરિવર્તન થતું નથી। આ જ લાલ લિટમસ પેપરને આપણે બીજા દ્રાવણ B માં ડુબાડી જોઈએ। આપણે તરત જ જોઈ શકો છો કે દ્રાવણ B ની અંદર જે લાલ લિટમસ પેપર ભૂરું બની જાય છે। હવે આપણે ભૂરું લિટમસ પેપર લઈએ અને દ્રાવણ A માં ડુબાડી જોઈએ। આપણે દ્રાવણ A જોઈ શકો છો કે ભૂરું લિટમસ પેપર દ્રાવણ A માં ડુબાડ્યું તો તે લાલ રંગનું બને છે। આ બીજું ભૂરું લિટમસ પેપર દ્રાવણ B માં ડુબાડી જોઈએ, જેમાં કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી। તો વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ કે આપણે જ્યારે સૌપ્રથમ કોઈ દ્રાવણની અંદર આપણે લાલ લિટમસ પેપરને અંદર ડુબાડ્યું તો ભૂરું બન્યું, કોઈ વાર ભૂરું લાલ બન્યું, તેમાં આપણે શું અનુમાન કરી શકીએ? તો લિટમસ પેપર દ્વારા આપણે એની કસોટીની પરખ કરી શકીએ છીએ। આપણે જે પ્રવૃત્તિ કરી એમાં આપણે જોયું કે કોઈ દ્રાવણમાં આપણે લાલ લિટમસ પેપરને ડુબાડ્યું તો એ કેવા રંગનું બની ગયું? ભૂરું। તો લાલ લિટમસ ભૂરું બને તો સમજવું એ દ્રાવણ હવે કેવું છે? બેઝ। અને જો ભૂરું લિટમસ પેપર લાલ બને તો તે દ્રાવણ આપણે સમજવું એસિડ છે। ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો એ ભૂલા, શું લખવાનું? એ ભૂલા, એસિડ ભૂરાને લાલ બનાવે છે। તે પ્રમાણે આ બેઝને લખવું હોય તો બે લા ભૂ, બે લા ભૂ, બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। આ રીતે આપણે એસિડ અને બેઝના દ્રાવણની પરખ કરી શકીએ છીએ। હવે આપણે આગળ બીજી પરખ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એસિડ બેઝની પરખ સૂચક દ્વારા જોઈએ। એમાં આપણે બે સૂચક લઈશું, એક મિથાઇલ ઓરેન્જ અને બીજું છે ફિનોલ્ફથેલિન। તો પ્રવૃત્તિ દ્વારા એસિડ બેઝના દ્રાવણની કસોટી આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીકર A માં એક દ્રાવણ લીધું છે, બીકર B માં બીજું એક દ્રાવણ લીધું છે। એસિડ છે, બેઝ છે, આપણે જો એની પરખ જાણવી હોય તો પહેલાં આપણે મિથાઇલ ઓરેન્જ સૂચકનો ઉપયોગ કરીએ કે કેવો રંગ પરિવર્તન થાય છે। બંનેમાં આપણે આ
એના ટીપા ઉમેરીશું આપણે. તમે જુઓ છો અંદર રંગ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આપણે દ્રાવણને હલાવી દઈશું એટલે તમને બધા સ્પષ્ટ ખ્યાલ આવશે. તો જો આ જે છે એ આપણને લાલ રંગ મળે છે અને દ્રાવણ એની અંદર આપણે મિથાઇલ નાખ્યું તો એનો પીળો રંગ મળે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે સૂચક દ્વારા પણ એસિડ બેઝની પરખ થઈ શકે છે. હવે આપણે બીજું સૂચક લઈશું, ફિનોલ્ફથેલિન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફિનોલ્ફથેલિન દ્વારા એસિડ બેઝની પરખ જોઈએ. તો દ્રાવણ A અને દ્રાવણ B તમે જોઈ શકો છો અંદર લિક્વિડ ફોર્મમાં. આપણે આ બંને બીકરમાં ફિનોલ્ફથેલિનના બે ત્રણ ટીપો ઉમેરીએ આપણે. જો કેટલું ઝડપથી એનું રિએક્શન થાય છે. ફિનોલ્ફથેલિનના આપણે દ્રાવણ એની અંદર જ્યારે ટીપા ઉમેર્યા તેમાં કોઈ પણ પ્રકારનું રંગ પરિવર્તન ન થયું. એટલે આપણે એને એસિડ છે કારણ કે એસિડ એ ફિનોલ્ફથેલિન સાથે રંગ પરિવર્તન દર્શાવતું નથી, એટલે કે પ્રક્રિયા કરતું નથી. પણ એક ફિનોલ્ફથેલિન જ્યારે આપણે બીજા દ્રાવણ બીમાં નાખ્યું તેમાં આપણને ગુલાબી રંગ મળે છે. એટલે આપણે કહી શકીએ કે ગુલાબી રંગ ક્યારે મળે, એ દ્રાવણ બેઝ હોય ત્યારે જ. તો આપણે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ દ્વારા આ જે સૂચક કસોટી છે એને આપણે લખીએ તો દ્રાવણ A જેમાં આપણે મિથાઇલ ઓરેન્જ વાપર્યું હતું એમાં આપણને લાલ રંગ મળ્યો અને દ્રાવણ બીમાં પીળો રંગ મળ્યો. ફિનોલ્ફથેલિન જ્યારે આપણે દ્રાવણ નાખ્યું તો એમાં કોઈ પણ પ્રકારની કસોટી મળી નહીં, એટલે કે એમાં રંગ પરિવર્તન થતું નથી. જ્યારે આમાં આપણે કયો રંગ મળે છે, ગુલાબી. તો આ રીતે એસિડ અને બેઝની કસોટી સૂચક દ્વારા પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રવૃત્તિ જોઈ એના પછી અનુમાન કરી શકીએ કે જો કોઈ દ્રાવણમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરતા લાલ રંગ મળે તો આપણે એ દ્રાવણ એસિડ છે એ સમજી લો, અને જો પીળો રંગ મળે તો તે દ્રાવણ બેઝ છે તે સમજી લો. એક પ્રમાણે ફિનોલ્ફથેલિન આપણે વાત કરી કે રંગ પરિવર્તન ના થયું, એટલે મતલબ ફિનોલ્ફથેલિન દ્રાવણમાં ઉમેરતા એમાં કોઈ રંગ પરિવર્તન ના થાય તો તે પદાર્થ પડતો છે એસિડ. મતલબ ફિનોલ્ફથેલિન એસિડ સાથે રંગ પરિવર્તન કરતો નથી. જ્યારે ફિનોલ્ફથેલિન જો ગુલાબી રંગ આપે દ્રાવણમાં ઉમેરતા તો એ દ્રાવણ આપણું બેઝ છે તેમ આપણે કહી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક અલગ પ્રક્રિયા જોઈએ, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. એટલે આપણે બેઝની જોઈશું. તો એવું કહેવાય છે કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે. હવે આપણે ખબર છે ધાતુઓ તો બધી બહુ છે, લગભગ 90 જેટલી ધાતુઓ છે. એમાં ઘણી ધાતુઓ વધુ સક્રિય હોય તો ઘણી ધાતુઓ ઓછી સક્રિય હોય, પોતે ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ પર આધાર રાખે. પણ આ ધાતુઓની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય છે તો એક શું ઉત્પન્ન કરે છે એ આપણે એક નાની પ્રવૃત્તિથી પહેલા જોઈએ. તો એક પ્રવૃત્તિ છે આપણી, જેમાં આજે લીધું છે આપણે એક સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક, તમે કોઈ પણ લઈ શકો છો. સલ્ફ્યુરિક એસિડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ કોઈ પણ તમે લઈ શકો છો. એક એસિડ લીધો છે મેં, અને એની અંદર આ છે ઝીંક ડસ્ટ, તમે જોઈ શકો છો. આ જે દેખાય છે તમને, તો આ છે ઝીંક ડસ્ટ અને આ છે એસિડ. આ ઝીંક ડસ્ટને આપણે, ઝીંક એક ધાતુ છે. હવે આપણે એને આ એસિડની અંદર આપણે નાખી રહ્યા છે. અહીં તમારે એનું અવલોકન કરવાનું કે ધાતુ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને છે અને શું ઉત્પન્ન થાય છે. જોઈએ તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો, તમને પરપોટા નીકળતા દેખાશે. પરપોટા દેખાય છે ને? તો આપણે આ જે પરપોટા છે એ હાઇડ્રોજન વાયુ નથી, આપણે વધારે નાખી દઈએ. આપણે તમે જોઈ શકો છો કે અહીં વાયુ સ્વરૂપે પરપોટા નીકળે છે. તો આ જે પરપોટા નીકળે છે ને એ હાઇડ્રોજન વાયુના પરપોટા છે, કારણ કે એસિડની અંદર H+ આયન હોય છે, અને જેને કારણે એમાં હાઇડ્રોજન વાયુના પરપોટા નીકળે છે. તો આપણે જો એનું સમીકરણ લખવું હોય, આપણે આ HCl હતો, તો આપણે એનું સમીકરણ લખવું હોય તો એસિડ છે એ આપણો એસિડ હતો HCl, એક્વિયસ ફોર્મમાં, અને
એની આપણે ઝીંક ધાતુ સાથે ઝીંક સોલિડ છે જ્યારે પ્રક્રિયા થઈ તો આપણને હાઇડ્રોજન વાયુના પરપોટા મળ્યા એટલે કે H2 વાયુના પરપોટા મળે છે H2 વાયુ અને આ ક્લોરીન આ ઝીંક ધાતુ સાથે જોડાય એટલે આપણને મળે છે ઝીંક ક્લોરાઇડ ZnCl2 કોઈ પણ સમીકરણ લખી અને ઝીંક ક્લોરાઇડ કહેવાય અને આ છે હાઇડ્રોજન વાયુ જે આપણે પરપોટા સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને આ છે હાઇડ્રોક્લોરિક એસિડ જેની ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે ઝીંક ધાતુનો ઉપયોગ કરો આપણે આવી કોઈ પણ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી ઉત્પન્ન થતો વાયુ એ હાઇડ્રોજન વાયુ હોય છે પણ કેટલાક એસિડ એવા છે કે જેની ધાતુ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી તો એ એસિડ છે આપણો નાઇટ્રિક એસિડ HNO3 નાઇટ્રિક એસિડ તો આ HNO જે છે HNO3 એની જ્યારે કોઈ ધાતુ સાથે પ્રક્રિયા આપણે ઝીંક જ લઈએ તો એવું કહેવાય છે કે એમાં H2 વાયુ ઉત્પન્ન થતો નથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી કેમ તો એ H2 નું H2O માં પાણીમાં રૂપાંતર થઈ જાય છે કારણ કે નાઇટ્રિક એસિડ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે જેથી H2 નું H2O માં રૂપાંતર થઈ જાય છે એટલે દરેક ધાતુ એની સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે પણ આ એક એસિડ છે જે ઉત્પન્ન કરતો નથી તો આ જે આપણી એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા તો કોઈ પણ સમીકરણ લખીએ આપણે તો સંતુલન કરવું પડે આપણું જે પ્રથમ સમીકરણ છે એમાં સંતુલનમાં તમે જુઓ સંતુલનમાં એવું છે પડ્યું કે વધારે પરમાણુ ધરાવતા વધુ સંખ્યા ધરાવતા તત્વોને આપણે પ્રથમ સંતુલન કરવું જોઈએ તો જમણી બાજુ ક્લોરીનના 2 છે તો આપા 1 છે જો અહીં 2 મૂકી દઈએ તો ક્લોરીન 2 થઈ ગયા પણ હાઇડ્રોજન 2 થાય તો આપા જમણી બાજુ છે તો આ રીતે સમીકરણને સંતુલિત પણ કરવું પડે આ હતી એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી કયો ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન હવે કરીશું બેઝ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે પણ ધાતુઓ એકબીજા કરતા ચડિયાતી હોય છે જેમાં જે ધાતુ વધુ સક્રિય છે અને જે ધાતુ ઓછી સક્રિય છે એ એસિડ સાથે અલગ પ્રકારની પ્રક્રિયા કરે છે અહીં તમે જુઓ છો પોટેશિયમ સોડિયમ ઓસો બરાબર પોટેશિયમ સોડિયમ મેંગેનીઝ એલ્યુમિનિયમ ઝિંક Fe લેડ પછી વચ્ચે હાઇડ્રોજન મૂક્યો છે પછી કોપર મર્ક્યુરી સિલ્વર ચાંદી અને ઓરમ Au સોનું એમાં સોનું સૌથી ઓછી સક્રિય છે હાઇડ્રોજનની જેમ ડાબી તરફ જઈએ આ બાજુ એમ સક્રિયતા વધે અને જમણી તરફ જઈએ એમ સક્રિયતા ઘટે જે ધાતુઓ વધુ સક્રિય છે તો એ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને H2 વાયુ ઉત્પન્ન કરે છે જેમ કે હાઇડ્રોજનની આગળની બધી ધાતુઓ વધુ સક્રિય છે અને બધી ધાતુની જે આપણે ઝીંક બીજું લોખંડ Fe પર આ બધી સક્રિય છે Mg આ બધી ધાતુ વધુ સક્રિય છે Mg આ બધી ધાતુઓની જ્યારે HCl સાથે પ્રક્રિયા થાય aqueous તો એવું કહેવાય છે કે વધુ સક્રિય ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે H2 વાયુ ઉત્પન્ન કરે છે એટલે ઝીંક અને Cl ભેગું થાય તો ZnCl2 H2 સંતુલન કરવું રહ્યું બરાબર આપણે અહીંયા આપણે જેમ કીધી થઈ જાય Fe Cl તો FeCl3 એટલે કે ફેરિક ક્લોરાઇડ બરાબર અથવા તો કોઈ પણ ફેરિક ક્લોરાઇડ સંતુલન કરવું રહ્યું Mg અને Cl તો MgCl2 મારો કહેવાનો મતલબ કે વધુ સક્રિય ધાતુઓ હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે પણ
જે ઓછી સક્રિય ધાતુ છે જે હાઇડ્રોજનની આ જેમ ડાબી તરફ છે, જેમ કે કોપર. આ કોપરની એક ઓછી સક્રિય ધાતુ છે. તો એની આપણે જોઈએ કે એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું બને છે. તો કોપર જોઈએ આપણે સમીકરણ લખીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કોપરની. તો કોપરની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય, કોપર એ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય ધાતુ છે. તો કોપર નાઇટ્રેટ N2O ડાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. મિત્રો જુઓ અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન થયો. આપણે કહ્યું કે જે ધાતુઓ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય તે H2 વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ કે H2 નું H2O માં રૂપાંતર થઈ ગયું છે. કોપર એ ઓછી સક્રિય ધાતુ છે. આવી બીજી કઈ ધાતુઓ જે છે કે જે ઓછી સક્રિય ધાતુ છે, મર્ક્યુરી વગેરે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું બેઝની. આપણે ધાતુની એસિડ સાથે જોઈએ. હવે આપણે જોઈશું બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. તો એક બેઝ છે જેની પાછળ OH આવે ને, OH એ મોટાભાગે બેઝ હોય. આ પ્રબળ બેઝ છે. OH નો એક જ છે એટલે પ્રબળ કહી શકાય. OH ના પરમાણુ સંખ્યા જેમ વધતી જાય એમ એ નિર્બળ થતો જાય. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ SOHA અને આ છે ઝિંક. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે જેની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા થાય તો એક સરસ પદાર્થ બને છે જેનું નામ છે Na2ZnO2 વત્તા H2. અહીં એસિડની જેમ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો તેમ બેઝની પણ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને આ જે આપણે પદાર્થ કર્યો છે ને એનું બહુ સરસ નામ છે, પરીક્ષામાં બહુ પૂછાય છે. તેનું નામ છે સોડિયમ ઝિંકેટ. જોજો મિત્રો Na2ZnO2 અહીં બે જગ્યાએ 2 છે, પરીક્ષામાં 2 લખે 3 લખે. સાચું સૂત્ર કયું એટલું લક્ષીમાં લઈ શકાય. કોઈ સોડિયમ ઝિંકેટ. તો આ આપણે બેઝનું હતું. આપણે કહી શકીએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયાનું સમીકરણ લખો તો આપણે આ સમીકરણ લખી શકીએ છીએ. ઉત્પન્ન થતો વાયુ છે હાઇડ્રોજન સોડિયમ ઝિંકેટ. વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજો બેઝ પદાર્થ લઈએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ નિર્બળ બેઝ છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો અવક્ષેપ મળે છે. એ અવક્ષેપ મળે છે CaCO3. આનું નામ પણ સાંભળ્યું છે, ચૂપ એટલે કે ચૂનાના પથ્થર. કેલ્શિયમ કાર્બોનેટ. આ અદ્રાવ્ય અવક્ષેપ મળે છે, અદ્રાવ્ય અવક્ષેપ, અને એની સાથે પાણી ઉત્પન્ન થાય છે. એટલે એવું કહી શકાય. અને દ્રાવણ છે પછી દૂધિયા રંગનું બને. દ્રાવણ કેવું બને છે? દૂધિયા રંગનું, પોપટી જેવું દેખાય. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો દ્રાવણ દૂધિયા રંગનું બને છે. એને અદ્રાવ્ય અવક્ષેપ કેલ્શિયમ કાર્બોનેટના મળે છે, પાણી ઉત્પન્ન થાય છે. પણ જો એમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે, આ જે દ્રાવણ બને ને દૂધિયું એની CaCO3 વત્તા પાણી, અને એની વધારે વધુ CO2 નું વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ આ દૂધિયા રંગના દ્રાવણો પસાર કરવામાં આવે તો દ્રાવ્ય અવક્ષેપ મળે છે, અને એ મળે છે બાયકાર્બોનેટ. એટલે કે આપણને મળે છે કેલ્શિયમ અંશમાં HCO3 ટ્વાઇસ. અને કહે છે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કેલ્શિયમ હાઇડ્રોજન, અને તમે કેલ્શિયમ બાયકાર્બોનેટ પણ બોલી શકો છો, જે દ્રાવ્ય હોય છે, દ્રાવ્ય મળે છે. તો આપણને આ કહી શકીએ કે જો ઓછા પ્રમાણમાં પસાર થાય તો અદ્રાવ્ય અવક્ષેપ મળે છે CaCO3 ના, અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવ્ય અવક્ષેપ મળે છે, અને દ્રાવણનો દૂધિયો રંગ દૂર થઈ જાય છે.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું એસિડની કાર્બોનેટ સાથે પ્રક્રિયા. કાર્બોનેટ એક સમૂહ છે જે CO3 સમૂહ છે, CO3 સમૂહ. જેની પર CO3 લાગે એને આપણે કાર્બોનેટ શબ્દ વાપરવાનો નામકરણ કરતી વખતે. જેમ કે હું આગળ સોડિયમ ધાતુ મૂકી દઉં, સોડિયમ તો અહીં Na2 લાગશે કારણ કે સહજતા પ્રમાણે સૂત્ર બનતું હોય છે. તો ઓને બને Na2CO3. એક્ચ્યુઅલી આનું નામ છે સોડિયમ કાર્બોનેટ N2O3. નામ સાંભળ્યું છે Na2CO3. અને બહુ સરસ નામ મળે છે, સામાન્ય નામ છે સોડા S પણ કહે છે. શું કહે છે એને? સોડા S. યાદ રાખો એક માર્કમાં પૂછાય છે કે સોડા S નું અણુસૂત્ર લખો તો આપણે લખવાનું Na2CO3 સોડા S. આ પ્રમાણે જ્યારે આપણે આ સોડા S ની પ્રક્રિયા એસિડ સાથે કરીએ, સોડા S એટલે કે સોડિયમ કાર્બોનેટ, તો આપણને આ Na અને Cl જોઈન થશે. તો NaCl વત્તા H અને O જોડાશે એટલે પાણી બનશે, વત્તા કાર્બોનેટ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું ઉત્પન્ન થશે CO2. યાદ રાખજો આ પ્રશ્ન એકવાર પૂછાય કે ધાતુની એટલે કે કોઈ પણ એસિડની ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો એ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે આપણે લઈએ સોડિયમ બાયકાર્બોનેટ અને આપણે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પણ આપણને આવા જ પદાર્થો મળશે NaCl H2O CO2. તમે જોશો બંનેમાં સરખું મળે છે કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ, પણ સંતુલન કરવા માટે પહેલા સમીકરણમાં Na પાસે 2 છે તો તમારે એને આપણે 2 મૂકવા પડે. નીચેના સમીકરણમાં પહેલેથી સંતુલન થઈ ગયું છે. આપણે કહી શકીએ એસિડની કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ. તો આપણે આજે કાર્બોનેટની વાત કરી છે મિત્રો, એ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? તો કાર્બોનેટ કુદરતની અંદર લાઇમસ્ટોન, જેને આપણે ચૂનાના પથ્થર પણ કહેવાય છે, જેનું સૂત્ર છે CaCO3. લાઇમસ્ટોન સૂત્ર પૂછાય પણ પરંતુ લાઇમસ્ટોનનું સૂત્ર કયું છે? તો આપણે કહીશું CaCO3. બીજું છે ચાક, આરસ પહાડ, આ પથ્થર જેવા છે, પરવાળા અને શંખ. આ બધા કુદરતમાંથી કાર્બોનેટ સ્વરૂપે મળતા પદાર્થો છે. હવે આગળ ટોપિક આવશે તટસ્થીકરણ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ કે તટસ્થીકરણ શું છે. તો તટસ્થીકરણ એક એવી પ્રક્રિયા છે કે એકબીજાની અસરને નાબૂદ કરે. જેમ કે એક પદાર્થમાં એસિડ હોય, હવે આપણે એસિડના ગુણધર્મો ખબર છે, ખાટા, સ્પર્શે દાહક. જ્યારે બેઝ બીજો પદાર્થ જે સ્પર્શે ચીકણા, બરાબર. તો એવું કહેવાય છે કે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ન એસિડ કે ન બેઝ મળે છે. બંને એકબીજાની અસરને નાબૂદ કરતો એક નવો જ પદાર્થ બને છે જેને કહે છે ક્ષાર. તો અહીં જોઈએ આપણે HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે, આ એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો Na અને Cl એટલે કે NaCl નામનો પદાર્થ બને છે વત્તા H2O. તમે મને પાણી કહેશો. અને આ જે સોડિયમ ક્લોરાઇડ જે ન એસિડ છે કે ન બેઝ છે, જે ક્ષાર છે. આપણે ક્ષારની વાત આગળના વિડિયોમાં આપણે કરીશું. તો તમે જોઈ શકો છો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે તો એને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહીશું. એક બીજું સમીકરણ H2SO4 એસિડ, KOH બેઝ, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એવું કહેવાય છે કે પોટેશિયમ અને સલ્ફેટ બે એકબીજા સાથે જોડાશે તો બનશે K2SO4 H2O. આ સમીકરણમાં પોટેશિયમના સંતુલન માટે આપણે 2 મૂકવા પડશે. તો આ એક નવો પદાર્થ બન્યો K2SO4 પોટેશિયમ સલ્ફેટ. આ પણ ક્ષાર છે, આ છે પાણી. તો તમે જુઓ ક્ષાર અને પાણી બનવાની આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. તો આ તો આપણે તટસ્થીકરણ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરસ એક ટોપિક છે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ.
કોને કહેવાય એસિડિક ઓક્સાઇડ? કોની સાથે પ્રક્રિયા થવાથી એસિડિક ઓક્સાઇડ બને? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, મતલબ કેવા પ્રકારના ઓક્સાઇડ લેવાના છે? તો અધાતુ ઓક્સાઇડ લેવા પડે. અધાતુ એટલે મોટા ભાગે વાયુ સ્વરૂપે હોય. તો અધાતુ ઓક્સાઇડ તરીકે આપણે જોઈએ એક લઈએ આપણે SO2. તમે કહો વાયુ કોને? S એટલે સલ્ફર, તો ઘન સ્વરૂપ. તો અધાતુઓ ઘન અને વાયુ બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હોય છે. સલ્ફર SO2, પછી કાર્બન ડાયોક્સાઇડ CO2. આ SO2 અને CO2 એ અધાતુ ઓક્સાઇડ છે અને અધાતુ ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ કહેવાય. એટલે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કે આપણે એવું પણ કહી શકીએ કે અધાતુ ઓક્સાઇડની પાણી સાથે, એવું પણ બોલી શકાય. અધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એસિડ બનાવે છે, તો એવા ઓક્સાઇડને આપણે એસિડિક ઓક્સાઇડ કહેવાય. એક પ્રમાણે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને જો બેઝ બનાવે તો એને બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. તો કયા ઓક્સાઇડને આપણે બેઝિક ગણીશું? આપણે અધાતુ ઓક્સાઇડ આપણે એસિડિક કયા, તો ધાતુ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે. આ ધાતુ તો ઘણી બધી છે, એક સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. જ્યારે પાછળ આપણે ઓક્સાઇડ બોલીએ ને તો એના ધાતુના નામની પાછળ સંજ્ઞાની પાછળ O લગાવવો પડે. જેમ કે સોડિયમ ઓક્સાઇડ તો Na2O, મેગ્નેશિયમ ઓક્સાઇડ તો MgO, કેલ્શિયમ ઓક્સાઇડ CO. તો પ્રશ્ન તો છે કે અહીં આગળ NaO કેમ ના આવે? તો અહીં આગળ ઓક્સિજનની સહજકતા -2 છે, એટલે સોડિયમ સહજકતા 1 છે, એકબીજાને વહેંચે. આગળના પરમાણુની સહજકતા પાછળ આપવામાં આવે, પાછળના પરમાણુની સહજકતા આગળ આપવામાં આવે, બંને એક સાથે પ્રક્રિયા કરે ત્યારે એક આવો પદાર્થ બને સોડિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમની 2 ઓક્સિજન 2 જતી રહે, Ca ની 2 ઓક્સિજન 2 જતી રહે. તો આ રીતે ધાતુ ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે, જ્યારે અધાતુ ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. તો એક સમીકરણ જોઈએ આપણે કે અધાતુ ઓક્સાઇડ તરીકે આપણે SO2 લઈએ વત્તા પાણી, બરાબર? તો અધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય છે SO2, તો જે પદાર્થ બને છે એનું નામ છે H2SO3. જેવું કોક H2S બોલે તો આપણે 4 યાદ આવી જાય. આપણે આ રીતે H2SO4 જ ના, આ SO2 છે. જો આવો આપણો SO3 લઈએ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ તો એ H2SO4 બને. આ ધ્યાન રાખજો, પરીક્ષામાં સમીકરણ પૂર્ણ કરવા આવે છે અહીં SO2 જોઈને H2SO4 લખી દેતા હોય છે, પણ SO2 હોય તો H2SO3. આનું નામ છે સલ્ફ્યુરસ, જો રીક નહીં હા, રસ, સલ્ફ્યુરસ એસિડ. તો આવું આપણે બીજા લઈએ અધાતુ ઓક્સાઇડ CO2 વત્તા પાણી, તો અહીં બનશે H2CO3 અને કાર્બોનિક એસિડ કહેવાય. શું કહેવાય? કાર્બોનિક એસિડ. હવે આપણે બેઝિક ઓક્સાઇડની પાણી સાથે જોઈએ એક લઈએ આપણે MgO, કોઈ પણ લઈ શકો છો તમે, વત્તા પાણી gives, તો MgOH નામનો બેઝિક બનશે. તો આ જે બન્યો એ ધાતુ હાઇડ્રોક્સાઇડ બને છે. આ એક બેઝિક ઓક્સાઇડમાંથી બનતો પદાર્થ છે. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે એસિડિક ઓક્સાઇડ, અને બેઝ બનાવે તો એને બેઝિક ઓક્સાઇડ કહેવાય છે. અને આ આપણો એસિડિક ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડની પરત છે. હવે આપણે જ્યારે એસિડ અને બેઝની ઘણી વાતો કરતા હોઈએ તો એસિડ અને બેઝ બંને એકબીજામાં જ્યારે મિશ્ર થઈ જાય ત્યારે એવું કહેવાય છે કે ઘણા બધા પદાર્થો નવા નવા મળતા હોય છે જે ક્ષાર સ્વરૂપે હોય છે, ક્ષાર. પણ એનું માપ હોય છે, માપ. જેમ કે આપણે એક હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ અને એક નાઇટ્રિક એસિડ લઈએ HNO3. આ હાઇડ્રોક્લોરિક એસિડનો આપણે 3 ભાગ લઈએ, 3 ભાગ, અને નાઇટ્રિક એસિડનો 1 ભાગ, મતલબ 25 ml આ લઈએ, 75 ml આ HCl લઈએ, અને આ બંનેનું મિશ્રણ કરવામાં આવે. મિશ્રણ કહું છું, પ્રક્રિયાની વાત બરાબર છે, મિશ્રણ. તો આ જે મિશ્રણ હોય ને આપણને એક 3 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ નાઇટ્રિક એસિડ, તો એને વિજ્ઞાન ભાષામાં એક્વા રીજિયા, એક્વા રીજિયા, આ શબ્દ બહુ પૂછે પરીક્ષા કે એક્વા રીજિયા શું છે? તો 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 નું મિશ્રણ છે.
પણ પરીક્ષામાં ઊંધું આપી દે HNO3 પહેલા પડે તો આ જો આવું હોય તો તમારે એનું માપ 3:1 લખાય, પણ જો HNO3 પહેલા હોય HCl પછી હોય તો એ 1:3 લખાય. આ રીતે HNO3 અને HCl. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા નાના પ્રશ્નો છે. તો આજના ટોપિક આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.